નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી હું ઇંગ્લિશ ટીચર અજયભાઈ સવલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે મોડેલ ઓક્ઝિલરીઝના આટલા શબ્દ શીખી ગયા. કેન શક્તિ અને સામર્થ્ય દર્શાવવા, મે રજા માંગવા માટે અને સંભાવના દર્શાવવા માટે, શુડ ફરજ દર્શાવતા વાક્યમાં અને સલાહ આપતા વાક્યમાં, કુડ શક્તિ અને સામર્થ્ય દર્શાવતા વાક્યમાં, મસ્ટ સાદા સ્વરૂપમાં ફરજિયાતપણું દર્શાવવા અને પૂર્ણ સ્વરૂપમાં ચોક્કસ અનુમાન દર્શાવવા, માઇટ અચોક્કસ અનુમાન દર્શાવવા. અને આજે આપણે મોડેલ ઓક્ઝિલરીઝનો છેલ્લો શબ્દ વુડ એનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે ઉપયોગ જોઈએ. ઈચ્છા કે પસંદગી દર્શાવતા વાક્યમાં વુડ આવે. કોઈ વ્યક્તિ પોતાની કોઈ ઈચ્છા રજૂ કરવા માંગતો હોય તો એ ઈચ્છા દર્શાવતા વાક્યનું ઇંગ્લિશ વુડ થી થાય. વ્યક્તિને કોઈ કાર્યમાં પસંદગી છે, કોઈ વસ્તુમાં પસંદગી છે એવું દર્શાવવા માટે વુડ આવે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ટેક્સ્ટ બુકની અંદર પાઠ ભણતા હોય ત્યારે પાઠમાં ઘણીવાર વુડ આવતું હોય તો તમારે માની લેવાનું કે એને મોટે ભાગે આ ઉપયોગ લાગુ પડતો હોય, ઈચ્છા કે પસંદગી દર્શાવતા. દાખલા તરીકે, હું વિડીયોકોન ટીવી ખરીદવા કરતા એલજી ટીવી ખરીદવાનું પસંદ કરીશ. હું વિડીયોકોન ટીવી ખરીદવા કરતા એલજી નું ટીવી ખરીદીશ. આ વાક્ય ઈચ્છા કે પસંદગી દર્શાવતું વાક્ય છે. એલજી ટીવી ખરીદવાની પસંદગી. સવારે હું ચા સાથે ભાખરી ખાઈશ. મમ્મી સવારે હું ચા સાથે ભાખરી ખાઈશ. ચા સાથે ભાખરી ખાવાની પસંદગી. હું 6 વાગ્યા તમને મળીશ. 6 વાગ્યે મળવાનું પસંદ કરી. 6 વાગ્યે મળવા માટે ઈચ્છા દર્શાવી. આપણે એક નવો મોબાઈલ ફોન ખરીદશું. નવો મોબાઈલ ફોન ખરીદવાની ઈચ્છા. શનિવારે આપણે બધા વ્હાઈટ ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરશું. વ્હાઈટ ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરવાની ઈચ્છા. આવ્યા ઈચ્છા કે પસંદગી દર્શાવતા વાક્ય હોય એવા વાક્યોનું ઇંગ્લિશ કરો ત્યારે વુડ પ્લસ મૂળ રૂપનો ઉપયોગ થાય. વિદ્યાર્થી મિત્રો, આ વુડ એ બંને સ્વરૂપોમાં વપરાય, સાદા સ્વરૂપમાં અને પૂર્ણ સ્વરૂપમાં. પણ અત્યારે મેં માત્ર સાદા સ્વરૂપને જ શીખવાડવાનું પસંદ કર્યું. જો સાદું સ્વરૂપ અને પૂર્ણ સ્વરૂપ બંને તમને શીખવાડું તો ગડબડ ખોટો થઈ જાય, બેમાંથી એકેય નહીં આવે. એટલે સૌથી વધારે ઉપયોગી હોય એવું સાદું સ્વરૂપ તમે શીખો. મને ખ્યાલ છે કે વુડ બંને સ્વરૂપોમાં આવે, પણ તમારે માત્ર સાદું સ્વરૂપ જ શીખવાનું છે. એટલે જુઓ, અહીંયા જેટલા વાક્ય લખ્યા એ બધાય વાક્યનું ક્રિયાપદ સાદા સ્વરૂપ પ્રમાણે છે. સાદા સ્વરૂપ પ્રમાણે એટલે વુડ પ્લસ મૂળરૂપ, વુડ પ્લસ મૂળરૂપ, વુડ પ્લસ મૂળરૂપ. અને વુડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે તો એ વાક્ય સાદા સ્વરૂપનું હોય. પૂર્ણ સ્વરૂપમાં તો વુડ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત આવે. અને આ ત્રણમાંથી એકેય વાક્યમાં વુડ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત દેખાતું જ નથી. તો આ ત્રણમાંથી એકેય વાક્ય પૂર્ણ સ્વરૂપના નથી, ત્રણ સાદા સ્વરૂપના છે. તમારે વુડને સાદા સ્વરૂપમાં જ શીખવાનું છે. તો ઉપયોગ, ઈચ્છા કે પસંદગી દર્શાવતા વાક્યમાં વુડ આવે. જો પહેલું વાક્ય, હું તમારા માટે ચોકલેટ લાવીશ. હું તમારા માટે ચોકલેટ લાવીશ. આવી મારી ઈચ્છા છે કે હું તમને ચોકલેટ ખવડાવું. તો આ વાક્ય ઈચ્છા કે પસંદગી દર્શાવતું વાક્ય થયું. કઈ રીતે? કારણ કે વાક્યમાં વુડ આવે છે અને વુડ વાક્યમાં આવતું હોય એટલે એ વાક્ય ઈચ્છા કે પસંદગી દર્શાવતું હોય. ચોકલેટ તમારા માટે લાવવાની ઈચ્છા છે, આ વાક્ય એવું છે. ચલો
હજી ઈચ્છા કે પસંદગી દર્શાવતું વાક્ય. આપણી ઘરે મહેમાન આવે એટલે આપણે મહેમાનને કહીએ કે would you have tea or coffee? શું તમે ચા લેશો કે કોફી લેશો? મહેમાનને એની ઈચ્છા પૂછીએ. મહેમાનને કહીએ કે તમે પસંદ કરો ચા કે કોફી. તો આ વાક્ય પણ ઈચ્છા અને પસંદગી દર્શાવતું વાક્ય થયું. એના પછી વિનંતી દર્શાવતા વાક્યમાં પણ would આવે. જુઓ, ત્રીજું વાક્ય વિનંતી દર્શાવતું છે. તમે મને રસ્તો ઓળંગવામાં મદદ કરશો. એક વ્યક્તિ બીજી વ્યક્તિને વિનંતી કરે છે કે તમે મને રસ્તો ઓળંગવામાં મદદ કરશો. તમે મને પાણીનો એક ગ્લાસ આપશો. તમે મારા વતી સેમિનાર એટેન્ડ કરશો. તમે મને તમારું પર્સ 2 દિવસ માટે ઉછીનું આપશો. આ બધા વિનંતી દર્શાવતા વાક્ય. અને આ વિનંતી દર્શાવતા વાક્ય હોય ને મિત્રો, એ પ્રશ્નાર્થ જ હોય. અને પ્રશ્નાર્થ હોય એટલે એની શરૂઆત સહાયક ક્રિયાપદ would થી થાય. જો આ ઈચ્છા કે પસંદગી દર્શાવતા વાક્યો હોય, એ વિધાને હોય અને પ્રશ્નાર્થે હોય, ગમે તેવા હોઈ શકે. હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, ગમે તેવું હોઈ શકે. પણ જે વિનંતી દર્શાવતું વાક્ય છે એ માત્ર ને માત્ર પ્રશ્નાર્થ હોય. બીજું કે આની પહેલા આપણે એવું શીખ્યા કે could હોતે વિનંતી દર્શાવવા માટે વપરાય. એટલે કદાચ તમે આ જ વાક્યમાં would ની જગ્યાએ could લખી નાખો તો એ વાક્યના ગુજરાતીમાં કોઈ ફરક ન પડે. એનું એ જ ગુજરાતી થાય. પણ જે લોકો ઇંગ્લિશ બોલે છે, જેની માતૃભાષા ઇંગ્લિશ છે, એ લોકો વિનંતી દર્શાવતું વાક્ય બોલવા માટે could કરતા would નો વધારે પ્રયોગ કરે. આ રીતે would you help me cross the road? Would you give me glass of water? Would you attend the seminar on behalf of me? આવી રીતે would you lend me 500 rupees? તમે મને 500 રૂપિયા ઉછીના આપશો. તો જે લોકો ઇંગ્લિશ બોલે છે, જેની માતૃભાષા ઇંગ્લિશ છે, ઇંગ્લિશ સ્પીકિંગ કરે છે, એ લોકો વિનંતી દર્શાવતું વાક્ય બોલવા માટે could કરતા વધારે would સિલેક્ટ કરે. બાકી અહીંયા would લખો કે could લખો, વાક્યના ગુજરાતીમાં કાંઈ ફરક ન પડે. આગળ વધીએ તો ઈચ્છા કે પસંદગી દર્શાવતા વાક્યમાં would આવે અને વિનંતી દર્શાવતા વાક્યમાં would આવે. આગળ would વાળા વાક્યનું ગુજરાતી કરો, એમાં ખાસ કરીને ક્રિયાપદનું ગુજરાતી કરો, ત્યારે છેલ્લે શ બોલવાનું. શ. જેમ કે would bring lavish, છેલ્લે શ આવ્યું ને. would have લેશો. would help મદદ કરશો. બધે છેલ્લે શ આવશે. હવે તમે મને એવું પૂછો કે લખશે એનું ઇંગ્લિશ, તો will write થાય, would write થાય. કારણ કે સાદા ભવિષ્યકાળમાં આપણે શીખ્યા કે સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદનું ગુજરાતી કરો ત્યારે છેલ્લે સ આવે. અને would નો ઉપયોગમાં ક્રિયાપદનું ગુજરાતી કરો ત્યારે પાછળ સ આવે. તો will લખો કે would લખો, ગુજરાતીમાં છેલ્લે સ આવે. તો લખશે એનું ઇંગ્લિશ will write કયો કે would write કયો, બે થાય. વાંચીશ એનું ઇંગ્લિશ will read કયો કે would read કયો, કાંઈ ફરક ન પડે. ખરીદશું એનું ઇંગ્લિશ will buy પણ થાય અને would buy પણ થાય. પછી કહીશ એનું ઇંગ્લિશ will tell થાય અને would tell થાય. બોલશું એનું ઇંગ્લિશ will speak અને would speak બંને થાય. પણ યાદ રાખજો કે આ જ વાક્યમાં would ની જગ્યાએ will લખી નાખો કે I will bring chocolates for you. હું તમારા માટે ચોકલેટ લાવીશ. તો આ વાક્ય એવું કહેવા માંગે કે ભવિષ્યમાં હું ગમે ત્યારે તમારા માટે ચોકલેટ લાવીશ. ભવિષ્યની ક્રિયા દર્શાવે. ક્યારે? જ્યારે વાક્યમાં would નહીં will લખેલું હોય ત્યારે.
વાક્યમાં will લખેલું હોય એટલે સાદા ભવિષ્યકાળનું વાક્ય બની જાય. અને સાદા ભવિષ્યકાળનો ઉપયોગ શું? કે કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે એવું દર્શાવે. તો ભવિષ્યમાં હું ચોકલેટ લાવીશ. પણ જો will ની જગ્યાએ would લખ્યું હોય તો વાક્ય ઈચ્છા કે પસંદગી દર્શાવે. ચોકલેટ લાવવાની મારી ઈચ્છા. આગળ વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે મોડેલ ઓક્સિલરીઝના બધા જ શબ્દોનો પરિચય મેળવી લીધો. હવે આપણે ચાર વાક્યો જે ગુજરાતીમાં લખેલા છે, આ ચારેય વાક્ય મોડેલ ઓક્સિલરીઝના છે. આ ચારેયનું ઇંગ્લિશ કરીએ પ્રેક્ટિસ માટે. પહેલું વાક્ય એવું છે કે કદાચ આજે મહેમાન આવે. આ વાક્યમાં કદાચ શબ્દનો પ્રયોગ થયો છે. તો તમને ખ્યાલ છે કે કદાચ શબ્દનો પ્રયોગ થયો હોય તો મેનો ઉપયોગ કરાય. ચાલો આ વાક્યનું ઇંગ્લિશ કરવા માટે સૌથી પહેલો શબ્દ કરતા આવવાની ક્રિયા કોણ કરે છે? તો કે મહેમાન. અને મહેમાન માટે આપણે શબ્દ લખીએ ગેસ્ટ. કરતા લખાઈ ગયું. કરતા પછી આપણે ક્રિયાપદ લખીએ તો ગુજરાતી ભાષામાં ક્રિયાપદ છેલ્લે હોય. આ જ શબ્દને આપણે ઇંગ્લિશમાં બીજા ક્રમે લખીએ કરતા પછી. મે કમ. મે અને મે સાથે મૂળરૂપ. શા માટે આપણે મે નો ઉપયોગ કર્યો? અહીંયા કદાચ એવું લખેલું છે એટલે. કરતા લખાઈ ગયો, ક્રિયાપદ લખાઈ ગયું. હવે કર્મ લખીએ તો આ વાક્યમાં કર્મ છે જ નહીં. અન્ય શબ્દ લખીએ આજે. આજે એટલે ટુડે. તો વાક્ય આવું બન્યું કે guest may come today. ચાલો બીજું વાક્ય. તમારે એક ટી-શર્ટ ખરીદવું જોઈતું હતું. આ વાક્યમાં છેલ્લે ક્રિયાપદ આવી રીતે આવ્યું, ખરીદવું જોઈતું હતું. અને વાક્યને અંતે જોઈતું હતું, જોઈતી હતી, જોઈતા હતા આવા શબ્દ બોલાય ત્યારે should વપરાય અને should નું પૂર્ણ સ્વરૂપ વપરાય. તો યાદ રાખવાનું છે તમારે કે આ વાક્યનું ઇંગ્લિશ કરતી વખતે ક્રિયાપદ should નું પૂર્ણ સ્વરૂપ વાપરીને લખવાનું છે. તો ચલો આ વાક્યનું ઇંગ્લિશ કરવા માટે સૌથી પહેલો શબ્દ કરતા. ખરીદવાની ક્રિયા કોણ કરે? તો કે તમે. તમે એટલે you. કરતા લખાઈ ગયો. હવે ક્રિયાપદ લખીએ. ગુજરાતી ભાષામાં ક્રિયાપદ છેલ્લે હોય. ખરીદવું જોઈતું હતું. આ જ શબ્દને ઇંગ્લિશમાં કરતા પછી લખીએ. should have bought. જો ક્રિયાપદ should ના પૂર્ણ સ્વરૂપ પ્રમાણે લખ્યું. હવે ક્રિયાપદ પછી કર્મ લઈએ. ખરીદવું. આ ક્રિયાપદને શું થી પ્રશ્ન પૂછીએ એટલે કર્મ મળે. શું ખરીદવું? તો કે એ ટી-શર્ટ. એ ટી-શર્ટ એને ઇંગ્લિશમાં લખાય that ટી-શર્ટ. તો આખું વાક્ય આ રીતે બન્યું કે you should have bought that ટી-શર્ટ. તમારે એ ટી-શર્ટ ખરીદવું જોઈતું હતું. હવે ત્રીજું વાક્ય લઈએ. આપણે વહેલા પહોંચી શક્યા હોત પણ ટ્રેન સમયસર આવી નહીં. આ ત્રીજા વાક્યની અંદર જ બે વાક્ય છે. એક વાક્ય પણ એટલે કે બટ, બટની આગળ, અને એક વાક્ય બટની પાછળ. એક કામ કરીએ, આપણે સૌથી પહેલા બટની આગળના વાક્યનું ઇંગ્લિશ કરીએ. ઓકે. ઇંગ્લિશ કરવા માટે પહેલો શબ્દ કરતા. આપણે વહેલા પહોંચી શક્યા હોત. આ વાક્યમાં કરતા શોધીએ. વહેલા પહોંચવાની ક્રિયા કોણ કરે? તો કે આપણે. એટલે આપણે ઈ વાક્યનો કરતા we. ચાલો કરતા લખાઈ ગયો. કરતા પછી ક્રિયાપદ લખાય. તો ગુજરાતી ભાષામાં ક્રિયાપદ છેલ્લે હોય. પહોંચી શક્યા હોત આ ક્રિયાપદ. આ ક્રિયાપદને ઇંગ્લિશમાં બીજા ક્રમે લખીએ કરતા પછી.
could have reached. જો વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદના ગુજરાતીમાં છેલ્લે શક્યા હોત, શકી હોત, શક્યો હોત એવા શબ્દ આવે એટલે ઇંગ્લિશમાં could નું પૂર્ણ સ્વરૂપ લેવાય. could વત્તા have વત્તા ભૂતકૃત. કર્તા લખી નાખો વી, ક્રિયાપદ લખ્યું could have reached. આ વાક્યમાં કર્મ નથી પણ અન્ય શબ્દ છે વહેલા એટલે earlier. એમ કરીને એક વાક્ય પૂરું કર્યું. પછી વચ્ચે એક કંજક્શન આવ્યું પણ એટલે કે બટ. અને બટ પછી હવે જે બીજું વાક્ય આપ્યું છે એનું ઇંગ્લિશ કરીએ. ટ્રેન સમયસર આવી નહીં. તો વાક્યનું ઇંગ્લિશ કરવા માટે પહેલો શબ્દ કરતા. સમયસર ન આવવાની ક્રિયા કોણે કરી? તો કે ટ્રેને. એટલે લખીએ ધ ટ્રેન. આ વાક્યનો કરતા. કરતા પછી ક્રિયાપદ લખીએ. ગુજરાતીમાં ક્રિયાપદ છેલ્લે હોય, આવી નહીં. આ જ શબ્દને ઇંગ્લિશમાં અહીંયા બીજા નંબરે લખીએ did not come. જોઈ લો, ક્રિયાપદ મેં did not come સાદા ભૂતકાળ પ્રમાણે લખ્યું કારણ કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. કરતા the train લખ્યું, ક્રિયાપદ did not come લખ્યું. કર્મ તો છે નહીં વાક્યમાં પણ અન્ય શબ્દ છે સમયસર, એને ઇંગ્લિશમાં કહેવાય in time. ત્રણ વાક્યનું આપણે ઇંગ્લિશ કર્યું. હવે ચોથું વાક્ય. તમારે વહેલા સૂવું જોઈએ અને વહેલા ઉઠવું જોઈએ. ચાલો, આ ચોથા વાક્યમાં બે વાક્ય છે અને બે વાક્ય અનેથી જોડેલા છે. તો પહેલા આપણે અને એટલે કે એન્ડ એની આગળનું વાક્ય કરીએ. આ વાક્યનું ઇંગ્લિશ કરવા માટે પહેલો શબ્દ કરતા લઈએ. વહેલા સુવાની ક્રિયા કોણ કરે? તો કે તમે. તમે એટલે you. કરતા લખાઈ ગયો. હવે ક્રિયાપદ લખીએ. ગુજરાતી ભાષામાં ક્રિયાપદ છેલ્લે હોય. સૂવું જોઈએ. આ જ શબ્દને ઇંગ્લિશમાં બીજા નંબરે લખીએ. should sleep. તમને યાદ હોવું જોઈએ કે ક્રિયાપદના ગુજરાતીમાં જોઈએ શબ્દ આવે એટલે should અને સાથે મૂળ રૂપનો ઉપયોગ થાય. જોઈએ શબ્દ આવે એટલે should ના સાદા સ્વરૂપનો ઉપયોગ થાય અને સાદા સ્વરૂપમાં ક્રિયાપદ કઈ રીતે લખાય? should પ્લસ મૂળ રૂપ. તો આપણે કરતા લખી નાખ્યો you, ક્રિયાપદ એ લખી નાખ્યો should sleep. હવે કર્મ લખીએ પણ કર્મ વાક્યમાં છે ને અન્ય શબ્દ લખીએ. વહેલા. વહેલા એટલે earlier થાય. તો એ વહેલા શબ્દ અને પહેલાના વાક્યમાં છે અને પછીના વાક્યમાં છે. તો બંને વાક્યમાં એક સરખો શબ્દ હોય તો એક જ વાર લખાય. એટલે વહેલા શબ્દ જે અન્ય શબ્દ તરીકે છે એને હમણાં નહીં લખીએ. કંજક્શન લખીએ અને એટલે કે એન્ડ. અને એન્ડ પછી બીજું વાક્ય લખીએ. બીજા વાક્યનું ઇંગ્લિશ કરવા માટે પહેલો શબ્દ કરતા. વહેલા ઉઠવાની ક્રિયા કોણ કરે? તો કે તમે. તમે એટલે you. એ તો આવી ગયું. કરતા લખાઈ ગયો. હવે ક્રિયાપદ ઉઠવું જોઈએ જેને ઇંગ્લિશમાં કહેવાય should get up. પણ should તો આવી ગયું એટલે આપણે get up લખીએ ખાલી. અને અન્ય શબ્દો વહેલા એટલે earlier. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે મોડેલ ઓક્ઝિલરીઝના બધાય શબ્દોનો મેં તમને પરિચય આપી દીધો. મોડેલ ઓક્ઝિલરીઝના 7 શબ્દ તમે મારી પાસે શીખી ગયા. આવનારા લેક્ચરમાં આપણે મોડેલ ઓક્ઝિલરીઝની જો અને તો વાળી વાક્ય રચના શીખશું અને મોડેલ ઓક્ઝિલરીઝને સંપૂર્ણ રીતે પૂર્ણ કરશું. આશા રાખું કે તમે બધાએ આ વિડિયો સારી રીતે જુઓ છો. આ સ્ક્રીન ઉપર જે કાંઈ તમને દેખાય એ નોટમાં વ્યવસ્થિત લખો છો, યાદ રાખો છો. આવું કરશો
એટલે તમારું ઇંગ્લિશ ખૂબ જ પાવરફુલ બનશે. જ્યારે IELTS ની પરીક્ષા આપવી હોય ત્યારે અહીંયા ભણેલું ઇંગ્લિશ મજબૂત હશે તો IELTS ની પરીક્ષા ખૂબ સારી રીતે પાસ કરશો. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપવી હોય તો કોમ્પિટિટિવ એક્ઝામને પાસ કરવામાં ઇંગ્લિશનો મહત્વનો ફાળો હોય. એટલે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ તબિયત સારી રાખજો. આ બધું જે કંઈ શીખવાડવામાં આવે શીખજો. નમસ્તે, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.